तो मित्रों आज આપણે एक આપણું 2 પિન સોકેટ, एक इंडिकेटर અને एक स्विच છે તેનું વાયરિંગ કરતા તમને શીખવવાનું છે। તો વિડિયો પૂરો જોજો। આ ઇન્ડિકેટર આપણે ચાલુ રહેશે। આ સ્વિચ ચાલુ કરવાથી 2 પિન સોકેટમાં પાવર સપ્લાય ચાલુ થાય એ રીતે આપણે વાયરિંગ કરીશું। તો ચાલો મિત્રો વાયરિંગ શરૂ કરીએ। તમે લોકો ખાસ વિડિયોની અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચાલો વાયરિંગ શરૂ કરીએ। આ આપણું ઇન્ડિકેટર છે, નીચે આપણે લખેલું છે તમે જોઈ શકો છો। આ સ્વિચ છે અને આપણું 2 પિન સોકેટ છે। તો મિત્રો સૌથી પહેલા આપણે ઇન્ડિકેટરનો નીચલો પોઈન્ટ અને સ્વિચનો નીચલો પોઈન્ટ બંને પોઈન્ટ એક સાથે કનેક્શન કરી દઈશું। ચાલો કનેક્શન કરી દઈએ। એક વાયર લઈને તમારે સ્વિચનો નીચલો પોઈન્ટ અને ઇન્ડિકેટરનો નીચલો પોઈન્ટ બંને પોઈન્ટ એક સાથે કનેક્શન કરી દેવાના છે। હવે મિત્રો इंडिकेटरનો ઉપલો પોઈન્ટ અને 2 પિન સોકેટનો ઉપલો પોઈન્ટ બંને પોઈન્ટ એક સાથે કનેક્શન કરવાના છે ન્યુટ્રલ વાયરમાં। આ મિત્રો આપણે ન્યુટ્રલનું કનેક્શન કર્યું, આ આપણે ફેસનું કનેક્શન કર્યું। હવે મિત્રો આપણે આ સ્વિચ ચાલુ કરવાથી આ 2 પિન સોકેટ કામ કરે એ રીતે વાયરિંગ કરવાનું છે। તો આપણે સ્વિચના ઉપલા પોઈન્ટમાં એક વાયર કનેક્ટ કરીને 2 પિન સોકેટના નીચલા પોઈન્ટમાં કનેક્શન આપી દઈશું। તો મિત્રો જોઈ શકો છો इंडिकेटर में फेस वायर आपणे डायरेक्ट कनेक्ट कर्यो छे अने न्यूट्रल वायर पण कनेक्ट कर्यो छे, जेथी आपणुं इंडिकेटर चालू ज रहेशे 24 कलाक ज्यां सुधी बोर्ड में लाइट हशे। अने आ स्विच चालू करवाथी 2 पिन सॉकेट में फेसनुं पावर सप्लाय ऑन थशे, न्यूट्रल तो आपणे चालू ज रहेशे। तो मित्रों वायरिंग थई गयुं छे। हवे आपणे बे बारे वायर काढीशुं, एक न्यूट्रल अने फेस। तो मित्रों आपणे न्यूट्रल वायर आ पॉइंट मांथी पण लई शकीए छीए अने आ पॉइंट मांथी पण लई शकीए छीए। तो આપણે આ પોઈન્ટમાંથી ન્યુટ્રલ વાયર લઈશું જે બહાર જશે અને ફેસ વાયર આ પોઈન્ટમાંથી પણ લઈ શકીએ છીએ અને આ પોઈન્ટમાંથી પણ લઈ શકીએ છીએ। તો આપણે ઇન્ડિકેટરના નીચલા પોઈન્ટમાંથી ફેસ વાયર લઈશું, બહાર જશે। તો મિત્રો આપણો ફેસ વાયર અને આપણો ન્યુટ્રલ વાયર। તો મિત્રો આખું વાયરિંગ કરી દીધું છે, તમને આખું જ વાયરિંગ સમજાવી દઉં। મિત્રો જે બહારથી આપણે ન્યુટ્રલ વાયર ગયો છે ડાયરેક્ટ ઇન્ડિકેટરના ઉપલા પોઈન્ટમાં ત્યાંથી 2 पिन सॉकेटના ઉપલા પોઈન્ટમાં અને જે આપણો બહારથી ફેસ વાયર ગયો છે તે ડાયરેક્ટ જ ઇન્ડિકેટરના નીચલા પોઈન્ટમાં અને સ્વિચના નીચલા પોઈન્ટમાં સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્ટ કરીને 2 पिन सॉकेटનો નીચલો પોઈન્ટ કનેક્ટ કર્યો છે। તો મિત્રો આ હતું એક 2 पिन सॉकेट, એક ઇન્ડિકેટર અને એક સ્વિચનું વાયરિંગ। તો મિત્રો વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો। જો વિડિયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો।